વડોદરાના તમામ તપસ્વીઓનો વિશિષ્ટ બહુમાન સમારંભ શ્રી અલકાપુરી જૈન સંઘના આંગણે યોજાયો. જૈન ધર્મમાં જપ, તપ અને વ્રતનું અનેરું મહત્વ બતાવવામાં આવ્યું છે. હમણાં જ પર્યુષણા પર્વ પૂર્ણ થયું છે ત્યારે વડોદરાના તમામ 38 જૈન સંઘોના તપસ્વીઓનો બહુમાન કાર્યક્રમ અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજની નિષ્ઠામાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું હતું કે તપસ્વીઓના બહુમાનનો સમગ્ર લાભ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા દર વર્ષે જે સંઘમાં મોટા આચાર્ય બિરાજમાન હોય છે તેમની નિશ્રામાં તપસ્વીઓ માટેનો કાર્યક્રમ યોજાય છે. દરમિયાનમાં શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના મંત્રી શૈલેષભાઈ શાહ તથા ડોક્ટર પીસી જૈને જણાવ્યું હતું કે આજે સિદ્ધિ તપ, 16 ઉપવાસ, 9 ઉપવાસ, 28 ક્ષીર સમુદ્ર સહિતના વિવિધ તપસ્વીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. આજના બહુમાન પ્રસંગે અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે તપ કેવી રીતે કરવું જોઈએ જેથી તે સારું ફળ આપે. તપ શ્રી ત્યાગની ભાવના કેળવાવી જોઈએ. જે તપસ્વીઓએ આ વખતે 28 તપ કર્યો તેઓ આવતા વર્ષે 9 કે 16 ઉપવાસ કરવાની ભાવના રાખે. તપ થાય કે ન થાય પણ શુભ ભાવના કેળવે તો તે પણ પુણ્ય ઉપાર્જનનું કારણ બને છે. દરેકે હંમેશા પંચખાણમાં રહેવું જોઈએ એમ તેમ ભાવપૂર્વક જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, શ્રેયસભાઈ શાહ, પ્રકાશ શાહ, ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ જૈન, લલિત શાહ, સીએ હિંમતભાઈ શાહ, ઉરેશ કોઠારી સહિત અનેક સંઘના આગેવાનો તપસ્વીઓની ભૂરી ભૂરી અનુમોદના કરવા પધાર્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. આજે અલકાપુરી જૈન સંઘમાં શેનો પ્રોગ્રામ રાખેલો છે? અલકાપુરી જૈન સંઘની અંદર વડોદરા શહેરની અંદર પરિચન દરમિયાન 8 ઉપવાસ, 9 ઉપવાસ, 16 ઉપવાસ, માસ્કમણ કે પછી સિદ્ધિ તપ જેવી આરાધનાઓ કરી હોય. વડોદરા શહેરની અંદર 38 સંઘો છે. એ 38 સંઘોના તમામ તપસ્વીઓનું આજરોજ અહીંયા બહુમાન રાખવામાં આવેલ છે. અને આ તપનો લાભ કયા લાભાર્થીએ લીધો છે? જરા આ તપનો લાભ મૃદુલાબેન શાંતિલાલ ચંદુલાલ વૈદ પરિવાર માજરપુરના છે અને એમને આમની માફક ઘણા બધા લાભ મળ્યા છે. જે મહાવીર જૈન વિદ્યાલયની અંદર પણ એમને લાભ લીધેલો છે. કારેલીબાગની અંદર જ્યારે વર્ષી તપ હતું ચાલતું ત્યારે પણ લાભ લીધા હતા. પાવાગઢની અંદર સાચીજી મહારાજ સાહેબના પાંડાનો પણ એમને લાભ લીધો હતો અને લાલબાગ જૈન સંઘની અંદર તો ઘણા જ એવો લાભ લઈ રહ્યા છે.